આનો છોકરો તો જો કેટલો મોટો થઈ ગયો, સગાઈ કરવાની છે. હવે તો કેવડો દેખાડો થઈ ગયો છે, ઘરમાં કઈ હોય ના હોય. હું તો કહું આપણા ઘર પ્રમાણે ચલાય, પછી આખી જિંદગી શું દેણા ભરવાના. એમ નહીં, જરીક જોવાય તો ખરી ને વરની માં હોય તો શું થઈ ગયું, ખુદાકા મારી મારીને નાચે છે. વડીલોની તો લાજ શરમ રાખે કે નહીં માણસ. અને જો કેવડો મોટો હાર પહેર્યો છે, સાચો હશે? નહીં, એના ઘરમાં એટલું બધું કઈ ખાસ છે નહીં. મને લાગે કોઈનો માંગીને પહેર્યો હશે. અત્યારે સોનાનો ભાવ તો ખબર જ છે ને. હવે તો જો છોકરીઓ ડાન્સ કરીને આવે છે માંડવે. આપણા વખતે તો આવડી આવડી લાજો કાઢીને આવતા હતા. કોણ બાજુમાં ઊભું છે ને એ ખબર ના હોય. જમાનો પણ અરે કેવું ઠેકાણું બતાવ્યું તું. કઈ ઘટે જ નહીં, કામ નહીં કરવાનું, કઈ નહીં, એક ક્લાસ ઠેકાણું. પણ છોકરીને ના ગમે. ખબર નહીં આજકાલની છોકરીઓને શું ગમે છે. હવે તો મારે કોઈને ઠેકાણા બતાવવા જ નથી. પરણવું તો પરણે ને વાંઢા રહેવો તો વાંઢા રે. મારે શું, તમે બધા 500 લખાવો છો. અરે હું તો 200 જ લખાવાની છું. મારા ઘરે લગ્ન હતા ને ત્યારે ચાંદલો 200 રૂપિયા જ આવ્યો છે. અને પાછું આખું ઘર ખાવા આવ્યું હતું તોય બરાબર. એટલે હું નથી લખાવાની વધારે. સામે સરખું જ વાળવાનું હોય ને. છોકરી તો જો કેવી રાજકુમારી છે ને, છોકરો તો જો બાજુમાં શોભે હોય નથી. આ જોડી કેમની બની હશે? કે લોચા લફડા વાળું તો નથી ને? આજકાલ બધું વધી ગયું છે ને પાછું, કઈ કહેવાય નહીં. એ આ કોણ છે? રસીલાની વહુ? હે, એના છોકરાના લગ્ન ક્યારે થયા? ના રે, અમારે કંકોત્રી નથી આવી. એમ થોડી કઈ ભૂલાઈ જાય વળી. એને સંબંધ જ નહીં રાખવો હોય અમારી જોડે. સારું ને, આપણે હવે યાદ નહીં રાખવાના. અમારા ઘરે પ્રસંગ આવે જ છે ત્યારે અમે જોઈ લઈશું. હવે કાળા કપડા કેમ પહેર્યા? અરે મને કાળા કપડામાં કઈ અપશુકન જેવું લાગતું નથી. આ છોકરાઓ બ્લેઝર પહેરે તો કાળા કલરના નહીં પહેરતા. અને એ તો ઠીક, મારા ભગવાન કાળો છે, બોલો કાળો ઠાકર એટલે કાળા કલરમાં કઈ અપશુકન જેવું નથી. મારા કાળા કપડા પહેરવાથી એ લોકોના જીવનમાં શું અપશુકન જવાનું, તો દૂરની રિશ્તેદાર છું.